આપણી ગાડી હવે સુનિલભાઈ આવજો જાઓ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણા ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ બધાને. તો મજામાં જઈશું બધા. આપણે બ્લોગ ચાલુ કરી દીધો અત્યારે 9:04 થઈ જાય છે ને અત્યારે વાતાવરણ તો ચોમાસાનું આવું જ હોય. જુઓ તમે તો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. જઈએ આપણે નીચે અત્યારે. તો ફેમિલી આપણે જો નીચે આવ્યા ત્યાં ગોલુ સાહેબ મળી ગયા આપણને. જોવા મળી ગયા. દાંત કાઢે તો એ દાંત કાઢે ને અંદર અંદર દાંત કાઢે. ટેરાય તો થાય કાસમાં તો ટકા કાસમાં તો અહીં જો હા તો ના જવાનું લોગ ઉતરી જો આપણે એ ગુલું. તો આપણું ચાર્જિંગ છે ગંભીરભાઈ પાસે મહુવા. સવારે લઈ ગયો છે, એ ભૂલી જતો કામ એવો તો આપણે લઈ આવીએ હવે ચાર્જિંગ. કાં ટકા ચાર્જિંગ લેવા જવું? મહુવા જવું ને આપણે ચાર્જિંગ લેવા? હે જવું? કેવો જોઈ રહ્યો બ્લોગ ઉતાર રાખતો ફેમિલી. ગંભીરભાઈ પાસે ચાર્જિંગ લેવા જવું પણ આવે છે વરસાદ. વરસાદ રહે એટલે જઈએ. સુનિલભાઈ તો ગાડી કા સુનિલભાઈ આપણી ગાડી અહીં પડી છે. ફેમિલી વરસાદ આવે એટલે ગંભીરભાઈનો ફોન આવે. મેં કીધું અહીં તું ભાઈ ચાર્જિંગ લઈ જા, એ ચા બનાવી તો આવું કે. તો ગંભીરભાઈ હમણાં આવે ચાર્જિંગ લેવા આપણને. આપણે ચા બનાવી. ભાઈ તો ગાડી ધોવે. મારી ગાડી ધોઈ દે તો મેળવી દે આપણે. ધોઈ દે કેટલા ગાડી હા સર? વાહ ધોઈ દે એમ તો કે હો ભાઈ. હા ગંભીરભાઈ ધોવા આવ્યા એમ પણ ચાર્જિંગ ચાર્જિંગ દેવા થાય આપણને નહીં આવ્યા ગંભીરભાઈ ધોવા. ચાર્જિંગ દેવા હું આવે ચાર્જિંગ તો પલાય ને એવું લાગે. તો ચાર્જિંગ વોટરપ્રૂફ નહીં ભાઈ. ગાડી ધોવા સાહેબ ધોવા. મારી ગાડી ધોઈ ચા બનાવે. તાર ગાડી ધોવી? ત્રણ ગાડી દીજી ભાઈ ધોઈ દે ની. આથી સુરત જાય છે. હા આપણે એને સુરત જ મૂકવા જવાના. રેલવેમાં નોકરી કરવા જાય છે સુનિલભાઈ. 2 કલાક છે હવે. આપણે આજે ને ટ્રેનમાં બેહાડવા જવાનું છે. પહેલો દિવસ સુનિલભાઈ નો જાય. ચા પી લઈ જાઓ. ચા પી લઈ હવે ગંભીરભાઈ. ચા પી લઈ હવે. રોકાય તમે ગંભીરભાઈ? આજ નહીં કાલ ભાઈ. મારી ગાડી આ બધું લઈ લઉં કે ના? ઇન્જન મારી દે પ્રેસ મોટા હરકે ધોની ગારો કાઢ નાખતો બધો નીકળે જ ને. ઉપર સાયકલ લીધો બધી લઈ રહ્યો છે ને. અહીંયા ધોની ખા ધોની. આપણી ગાડી હવે બરોબર. ફેમિલી આપણે જમી લઈએ હવે. શાક છે રીંગણા વટાણાનું, પછી મરચાં છે, એટલા છે. તો જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે હવે ખાઈ લીધું છે. સુનિલભાઈ એનો સામાન પેક કરી લીધો છે. લેપટોપે લઈ જવું છે. હવે એને ટ્રેનમાં આપણે મૂકવા જવાના છે. જાય છે હવે સુરત. કેદી આવ્યું ભાઈ બધું? 2 મહિના પછી એમ ને. હાલો તો આપણે હવે જઈએ રેલવે સ્ટેશને. બાબુ છે હાલો તો. ફાઇનલી આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ. જઈએ છીએ ટિકિટ લખાવવા. આ છે મહુવાનું રેલવે સ્ટેશન. લઈ લીધી છે આપણે. જો અહીં આપણે ટિકિટ લખાવી લીધી છે ને. જો આપણે વ્યવહાર છે અહીં. કેવું મસ્ત લોકેશન. સુનિલભાઈ જાય છે હવે સુરત રેલવેમાં જ કામ કરવા. ટ્રેન આવી છે, અહીંયા છે ટ્રેન. એવું બધું છે.
ટ્રેનમાં કંઈક આવું છે આ રીતના ડબ્બા છે તો અહીંથી બહાર જવાય એક નંબર લોકેશન છે જોરદાર છે ટ્રેન છે એક નંબર સુનિલભાઈ આવજો निर्धारित समय 7 वागिने जाओ तो 15 मिनिटे प्लेटफॉर्म क्रमांक ફેમિલી આપણે સુનિલભાઈને મૂકીને જઈએ છીએ અત્યારે કારખાને હાલા જઈએ છીએ સુરતભાઈ જાય છે રેલવેમાં કામ કરો નોકરીમાં હમણાં ટ્રેન ઉપડશે થોડીક વાર છે હા એસી વાળી ટ્રેન છે અત્યારે એ લોકલમાં બેઠા છે આ મહુવાનું રેલવે સ્ટેશન છે આવું એક આપણે જઈએ તો કારખાને ને વિડીયો આપણે એન્ડ કરી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય.